પહેલાના જમાનામાં ભોજન સાથે નાનો એવો ગોળનો ટુકડો ખાવાનો એક રિવાજ હતો, પરંતુ શા માટે અને શું ફાયદા કરે એના વિશે વાત કરું તો ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો જે આપણા લીવરને સ્વચ્છ રાખે છે, એને ડિટોક્સ કરે છે અને પાચક રસોને તે વધારે સક્રિય બનાવે છે. પરિણામે આપણું લીવર પાચક રસો પૂરતા પ્રમાણમાં બોડીને આપે એટલે આપણું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને અપચો, પેટમાં દુખવું, પેટમાં દબદબો, આ પ્રશ્નોમાંથી તમને મુક્તિ મળે છે. ગોળમાં રહેલું મોલેસિસ નામનું જે એક દ્રવ્ય છે એ આંતરડાને સક્રિય રાખે છે. પરિણામે કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે. ગોળમાં રહેલું આયર્ન જે તમારા શરીરને હિમોગ્લોબિનના ટકા નથી ઘટવા દેતું અને લોહીની ઉણપ સર્જાવા દેતું નથી. ગોળમાં રહેલું મેગ્નેશિયમ છે જે કેલ્શિયમ સાથે મળીને હાડકાઓને મજબૂત રાખે છે અને હાડકાઓની ઘનતાને ઘટવા દેતું નથી. ગોળમાં રહેલી નેચરલ સુગર, ફ્રુક્ટોઝ છે, ગ્લુકોઝ છે, આ પ્રકારની નેચરલ સુગર જે આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પરિણામે થાક નથી લાગતો અને શરીરમાં કામ કરવાની એક ઉત્સાહ જાગે છે. અરુચિ, બેચેની અને મંદાગ્નિમાંથી તમને લોકોને મુક્તિ અપાવે છે. ગોળ છે ને એ વજન પણ નિયંત્રિત રાખે છે અને વજન ઘટવા નથી દેતું.